તો વડોદરાના સાવલીમાં ભગવાનના ઘરે તસ્કરોનો હાથફેરો થયો છે। ત્યારે સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે। તો રાત્રિના સમયે મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। તો બહુમૂલ્ય છત્ર અને ચાંદીની પાદુકાની ચોરી થઈ છે। ત્યારે કિંમતી ધાર્મિક સામગ્રી પણ ઉઠાવીને આ ચોરો ફરાર થયા છે। તો મંદિર સાથે ભક્તજનોની આસ્થા જોડાયેલી હોય છે, જેને લઈને હવે રોષ ફાટી નીકળે છે। તો સિક્યોરિટી ગાર્ડ અને દર્શનાર્થીઓને ચોરીની ઘટનાની જાણ થઈ છે। ત્યારે રાત્રે સિક્યોરિટી ગાર્ડે 112 પર કોલ કરી ચોરીની જાણ કરી હતી। ત્યારે સાવલી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે। તો સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાલ ચાલી રહી છે। ત્યારે ભક્તોમાં પણ હવે રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। मैं यहाँ बैठा था ऑफिस में से निकल के बाथरूम में गया 2:30 बजे वहाँ से मैं वापस आया तो यहाँ देखा तो छत्तर नहीं है। जब छत्तर नहीं है तो हमने पुलिस स्टेशन में जान किया 112 में। उसके बाद क्या हुआ? उसके बाद जो है पुलिस आई, पुलिस सब तपास कर रही है। क्या क्या चोरी क्या क्या हुआ है? चोरी एक छत्तर गया है न स्वामी जी का पगतिया। आपका नाम? हमारा नाम सुरेश गिरी, सुख सागर गिरी। आप क्या काम करते हो इधर? यहाँ सिक्योरिटी का काम करते हैं, गार्ड का।